વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ અત્યારથી જે સજ્જ બની છે કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી લગાવવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારે રથયાત્રાના રૂટ પર આવતા 8 વિસ્તારોમાં સીસીટીવી પ્રોજેક્ટ શરૂ કરાયો। રૂટ પર આવેલી તમામ દુકાનો, પોળ અને સોસાયટીની બહાર લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા। ત્યારે તમામ કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે। જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા તમામ રહીશો અને દુકાન માલિકો સાથે મીટિંગ કરી હતી। દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી ક્વોલિટીના સીસીટીવી લગાવવા પડશે। સંવેદનશીલ વિસ્તારમાં 1500 સીસીટીવી કાયમી ધોરણ લાગશે। અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં 348 નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। અગાઉ રથયાત્રાના રૂટ પર 177 સીસીટીવી કેમેરા લાગેલા હતા, જેમાં 61 કંટ્રોલ કેમેરા અને 166 ખાનગી કેમેરા છે। પબ્લિક સેફટી અધિનિયમ 2022 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં છે। તેમાં ખાસ કરીને તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં આ પબ્લિક સેફટી એક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો। આ પ્રોજેક્ટના ફર્સ્ટ ફેઝમાં એટલે કે પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ્સ તેમજ જે રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશન્સની ટીમો આ સાથે રાખી અને એક દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું કે આ રૂટ ઉપરની તમામ દુકાનો છે, શોરૂમ્સ છે, સોસાયટીઝ છે, એસ્ટાબ્લિશમેન્ટ્સ, એસોસિએશન્સ, આ તમામ રોડ ફેસિંગ શોપ્સ છે ત્યાં આગળ સીસીટીવી કેમેરાઝ લાગેલા છે કે નહીં। આ અનુસંધાને અમારા ફર્સ્ટ ચેકિંગ દરમિયાન અમે ટોટલ 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું। તો 1500થી વધારે દુકાનોનું ચેકિંગ એ રીતે કરવામાં આવ્યું કે આ દુકાનોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે કે કેમ। આ ફર્સ્ટ ફેઝ દરમિયાન આ ચેકિંગ અને જે આ કાર્યવાહી થઈ એનું મુખ્ય હેતુ એ છે કે અમદાવાદ શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આવે તો પોલીસને પ્રોપર મોનિટરિંગ કરવા માટે સીસીટીવી ફૂટેજ મળી રહે।